હેલો ગાઈસ, તો આપણે અત્યારે વ્લોગની શરૂઆત કરી દીધી છે. વાગ્યા છે 7:10 થઈ છે. કેમ કે અત્યારે ટાઈમ મળ્યો તો અત્યારે આપણે શરૂઆત કરી, કેમ કે આજ ભાવનગરમાં બહુ વરસાદ પડ્યો છે અને જયુભાઈ ગાડી હકાલે છે. હવે કઈક ઉભા રહ્યા છે. શું થયું છે ભાઈ? અહીંથી જવાય એમ નથી. બહુ મોટું શું કેવાય, પુષ્કળ પડી ગયો છે. ભૂવો પડી ગયો છે. ઓલા ભાઈ હવે કઈક કરે છે. ઓલા પણ ભૂવો સામે ભૂવો પડી ગયો છે. ઓલા ભાઈ સામે પણ બહુ ખાડો છે. હા હે, પણ આપણે એકાદાની હેઠે ઉતરવું પડશે. જીવુભાઈ તમે ઉતરી જાઓ, હું હેઠે ઉતરી જાઉં છું, પણ તમે જાવ જ. હાલો, પગ દેવો ન પડે એ રીતે કરશે. સીધી રાખવાની તે હું જયું ભાઈ. હાલો, મિશન સક્સેસફુલ થઈ. અહીંયા ગારો છે નું કર્યું? લાય ઊભી તો રાખેલા. અહીંયા એક તો ગારા વાળા ફૂલ પગ થઈ ગયા. અહીંયા ધોઈ નાખ્યું આમ તો. આમાં ત્યાં પગ મારા ભીના થાય. અહીંથી આવે જો, અહીંથી ભાઈ ને થોડુંક ઉભા રહેજો, મદદ કરતા આવી. હાલે થયું ભાઈ. ઓ બોલા ભાઈ ગાડી હલવાઈ ગઈ, છોડી ગઈ. એ ન્યા આઈન પડ્યો આઈ ખૂતી જાય. હવે આઈનથી નહીં હાલવાનું ચોમાસામાં. માઇન્ડ ગાડી કાઢી. હવે આપણે જોવાનું છે ક્યાં કેવા પાણી ભરાણા. હા એલા હાલો જવા જો ભાઈ. એ સાવામાં નહીં વાંધો આવે. ત્યાં નો આવતા ભાઈ બોલ. જવા જો હાલો. જવા જો આમ સીધી. સાટા આ રોડ આપણે નવો હળવળો એમ આંખ પાસે આને ભાઈ હાવ ધીમી પાડી દેવાની કે આપણે ઓલો નવો રોડ બન્યો છે ને બસ સ્ટેશન ની બાજુમાં. અહીંયા જો પાણી ભરાણું. આવલું શું કેવાય આપણે પીળી બસ નું સ્ટેશન. જો એકવાર તમે પાણી ભરાણા છે જો હાલે. આમાંથી આંકવાની છે, આમાંથી આંકવાની છે. બરોબર, ફૂલ જોખમ છે ભાઈ. હા જો આમાં જીકે છે. બરોબર, ધીરે ધીરે જો ઓલા ભાઈ ને એટલું પાણી બતાય છે. જો मिशन सक्सेस हो गया है. अब दूसरा पानी दिखाएंगे हम आपको. आज आपको सिर्फ पानी पानी दिखाने का है. क्या बोलते पानी भूई दिखाना है. પાણી બતાવ્યું હતું, હવે બીજું પાણી તમને બતાવી. જો હજી કામ છે. તું તારે આમ લઈ લે. તું તારે જી કામ પાણી વચ્ચે ફોટો પડવો કેવું રહે. ફોટો સારો આવશે. ફૂલ પાણી જો એક પાણી અહીંયા ભરાણેલા છે અને એક આગળ વાળું બતાવી દઈએ આપણે. બસ સ્ટેશન ની અંદર અત્યારે જવા દે, આપણે જોવું છે. રિટર્નમાં જાવ. હા, અને જો બીજું પાણી અહીંયા ભરાણું છે. હાલો વાળી લે. આમાં આપણે બતાવતા જઈએ આપણે. હેલો ગાઈઝ, બસ આવે તો આમાં ખબર પડે. બસ આવે તો આમાં ભાઈ બતાય. હા આવી રીતે કઈક અમે બ્લોગ ઉતારવી છે. બતાવી છે સારા. બતાવી છે વાંધો નહીં આવે. બરોબર, આવો બતાવી છે ઓલા વિડીયોમાં આવે છે. હેલો ગાઈઝ, હાય. મજામાં ને? આયા ભાઈ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. ક્યાં લખ્યું? આ જો સામે લખ્યું વિડીયોગ્રાફી અંદર. ભલે ને અંદર મનાય, બહાર 10 ની જ લિમિટ છે. હો પણ જો સ્પીડ લિમિટ 10 ની. હા, વાતાવરણ મિત્રો મસ્ત થઈ રહ્યું છે. જો સનસેટ, સનરાઈઝ બધું આપણે. હા, વરસાદ એવો આવ્યો ને, એમાં નવું ખોદેલું છે ને. ઓહો હાલે, આમાં તો પાણી ભરાણેલું છે. હું ફેરવું જો નદી ભરાઈ ગઈ. આ તમને નદી બતાવીએ. નદી હાલે, આ પાણી હાલીને ક્યાં જાય છે? અહીંયા પાછું ઓલા એવું છે ને. ઓહો કૂદકો મારે છે. આમ જો પાણી ભરણ. આ ગટર નાખો આટું કરેલું છે. પણ હું તો અહીંયા છું. ગટર નાખો આટું કરેલું છે. ગટર બની નદી. આનો આપણે એવું બતાવશું ને, ગટર બની નદી. સમજો, ગટર બની નદી. એટલું બધું પાણી એટલે એકલું પાણી જ છે ને. પાણી આગળ હાલીને જાય છે. જો બતાય મિત્રો, આગળ હાલીને જાય છે.
વરસાદ આવ્યો ને ત્યારે એટલે સુધી પાણી હતું. જો ઓલી કોર બતાવે છે ને કોર ત્યાં સુધી પાણી હશે એવું લાગે છે જો. બાકી પાણી હો એકલું. હાલો આગળ ક્યાંક આટો મારી. આ મિત્રો વરસાદ એટલો આવ્યો ને જો આમ જો કેવું થઈ ગયું અહીં જો. આ બધું સ્પેશિયલ તમને બતાવો તમે બહાર આ ઈવા હોમ્સ ની બહાર જો આવું થઈ ગયું. હવામાં જાવ આવવાનું કોક ને 4 વ્હીલ અંદર હોય તો હું કઈ લાઈન લેવાય ને કોક ને 4 વ્હીલ માની અંદર હોય એટલા માટે જ આપણે થાર લેવાની છે. ભલા માણસ અરે આમાં હાલે ને હો ફેરો પાછો તો ભૂલ્યો. આપણે થાર લઈને આવો બધા એક્સપિરિયન્સ જ કરવાના છે. જો વાતાવરણ જોવો મિત્ર થઈ ગયું છે ને એક નંબર. મટર કસ્ટી કુલીસ આપણે ઇકોમાં કરવાનો છે ઓફરોડિંગ. જો ઇકોમાં ઓફરોડિંગ કરવાની વાતો કરે એલા ભાઈ આનો તો જાઓ રસ્તામાં અહીંયા બાવળી આડો પીડ્યો તો ને એટલે ગાડી લઈને ન આવ્યો નકર તો આમાં ખૂટી જાવ તમે. આમાં ખૂટી જાય. કૂવો બતાય ના ના એલા ઓલી પાણી ફર્યું એમાં પાણી જાતું હશે હો ફૂલ ભારી માત્રામાં. જો ઓહો તમને મેન વસ્તુ બતાવી. આ તો બાકી જ રહી ગઈ છે. અહીંયા લે જાવ તો અંદર નહીં અંદર નહીં. ઓ વાહ ભાઈ હાલે જો ગટરના ભૂંગળા તો જો કવડા મોટા છે એમ જો મિત્રો કવડા મોટા. મસ્તી ગટર મસ્તી ગટર હા તો કવડું મોટું થઈ ગયું આપણને એમ થાય કે જો ખોદેલું છે. પવન એટલા આવ્યો ને તો દિવાલ માં તડ પડી ગઈ. જો ક્યાં હા એલા ઓલું ઉકાળી નાખ્યું જો. ભાવનગર માં મિની વાવાઝોડું આવ્યું તો ગાઈઝ એક હજી તળાવ તમને બતાવો. આજ એકલા તળાવ જ બતાવવાના છે. આ જોરું બીજું તળાવ. આજ ભાવનગર માં હેવી માત્રામાં વરસાદ પડ્યો છે. જે માત્રા નહીં એને ભારી માત્રા કહેવાય. કાતું ગુજરાતી બોલ કાતું ઇંગ્લિશ બોલ બરોબર. હા તો હાલો ને ભાઈ પૂરા ભારી માત્રામાં વરસાદ. જે કોઈને પાણી જોતું અહીંથી લઈ જાય. જે કોઈ પાણી આપણે ભાવનગર થી બહાર ના હોય ને ભાવનગર ના કોણ છે એ જરીક કોમેન્ટ કરજો. એટલે આપણો બ્લોગ જોતા હોય તો પાછા કહેજો. હા ખાટે પે ખાટે ભાવનગર માં ખોદવાનું કામકાજ જ પૂરું નથી થતું. અહીંયા કોણ ફોટા પડવા આવે છે કેજો જરીક. ટપુડી તળાવ કેટલું ભરાણું નહીં તમને કહેવાનું છે. કઈ આવક થઈ છે કે પાણી બતાવી તમને. ટપુડી તળાવ ભરાણું નવી આવક થઈ છે કે નહીં. આ છે ટપુડી તળાવ. સાંજે અહીંયા બેવા આવે બહુ મજા આવે. પછી એક પાણી ભરાયા લોકેશને પહોંચ્યા છે બરોબર. જોજો હમણાં અહીંયા તમને આપણને ખબર નથી તોય કહું છું સીધું લોકેશન પાણી ભરાયા હોય એવું જ હોય. જો આમાં તો ભાઈ ગાડી અકાલી જ પડ્યો. વાવ ફૂલ પાણી હોય એમાં કઈ ઘટે જ નહીં. લે કી કોઈ કાળિયા બીડ માં આવો પાણી ન હોય એવું હાલ ના હાક ને બને જ નહીં. નાખ ગડી જાવ ને ઢાકણામાં. એક ભાઈ જીકી છે હો જો ફૂલ પાણીમાં. આવું કઈક પાણી છે ભરાણેલું. આપણે છે ને આજ પાણી વરસાદ આવે એટલે પાણી ભરે એટલે ખોદવાનું કામ કરતો હજી પૂરું ભાવનગરમાં પૂરું જ નહીં. ભાવનગર છે થોડું પ્રગતિના પંથ એવો મિત્રો તમને કેવું લાગે ભાવનગર પ્રગતિના પંથે છે કે નહીં જરીક જણાવજો. હે ફૂલ પ્રગતિના પંથ પ્રગતિ હું કહેવાય प्रकृति मजा हो भाई वातावरण बहुत अच्छा हो रहा है देखो यस लो के आ कटेरो डूबी गयो લઈ જા ભાઈ એટલો બધો ક્યાં ડૂબેલો છે અહીંયા પાણી છે આ ભૂંગળા ડૂબી આ પીએમઈ બસ નો જો ગેટ ડૂબી ગયો એલા पानी पानी गेट नहीं एला सिर्फ पानी पानी उसके अलावा कुछ नहीं ओहो આ બધું શું છે ભાઈ ખાડા હી ખાડા આ ભાઈ કઈક વહીવટ કરે છે ભાવનગર એમ તો પ્રગતિના પંથે છે પણ પાણી નો કઈક નિકાલ કરવા પડે ને બહુ મજા આવે ઓલા ભાઈ વોન ઉપર વોન કરે લઈ લીધા મોજ કરવા हमारा भी टाइम आएगा तो तुम कहोगे ओ है हम तो इसके व्लॉग में आ गए हैं ए मोरे मोरो રહી ગયા હમણાં મોરે આવી જો હાલે જો આપણે આ બધું જ બતાવવા નીકળ્યા છીએ યાર સીન જોવા મળી ગયો છે મસ્ત હો વાંથી ગાડી ઊંચી થઈ ગઈ આવો કઈક સીન છે જો હલવાઈ ગઈ છે ગાડી હલવાઈ ગઈ છે હવે આ બધું કેમ કાઢશે તો કોને કાઢે તો જોવાની મજા આવે કોન્ટેક્ટ નંબર નથી નગર ફોન કરે કે અમે ગાડી આવ્યા આગળથી આવ ખૂટી ગઈ છે જો અમે લોકો કઈક થોડીક મદદ કરવી તમારી હાલો હવે જવા દો કે આપણે કોઈ બાકી ગાડી બરોબર મસ્ત ને ખૂટેલી છે જો કઈ રિક્ષા ઓલી રિક્ષા છે આ રિક્ષા જૂની છે ભાઈ
બાકી હાંડપા રોડ ની બધી પથારી ફેરવી નાખી છે. ઓલપા થોડોક રોડ સારો હતો પણ હાંડપા તો બધું ઓલી ગાડી પણ ભારી માત્રામાં થતી હતી. કાઢતા હોત તો મજા આવે છે હા કાઢતા હોત તો વધારે મજા આવે. એમ તો વધારે મજા આવે. મિત્રો ભગવતી સર્કલ ત્યાં થોડુંક પાણી ભરાણેલું છે. આવું આપણે હું થોડાક મોડા પડ્યા. મોટા પેડા ભાઈ શરૂ વરસાદ આવ્યા હોત ને તો એક નંબર હોત. છોટું પાણી ઉલ્લાળ જાય છે. હા ભગવતી સર્કલ જો ગટિયા બુટિયા બધા બેઠા છે. છેલ્લું લોકેશન દૂર છે વિરાણી સર્કલ અહીં ઠેઠ સુધી પછી પાણી જ જોવા મળે. અહીંયા ઠેઠ સુધી તમારે સરદાર પટેલ થી લઈને વિરાણી સુધી પાણી જોવા મળે. આપણે છેલ્લું વિરાણી જોઈ લઈએ. પાણીની જાવક શરૂ છે અત્યારે. શરૂ વરસાદ આવ્યો તો બહુ મજા આવે. તો જલસો પડી જાય ભાઈ. છેલ્લા લોકેશન પહોંચી ગયા છીએ પણ હવે એમાં એવું છે વરસાદ વયો ગયેલો છે અને પાણી નિકાલ થોડોક કરવાનું શરૂ કરી દીધેલું છે એટલે અહીંયા કઈ પાણી છે નહીં. બરોબર મિત્રો. અહીંયા ગોઠણ સુધી તો પાણી હોય એટલે આપણે 4 વ્હીલ 2 વ્હીલ ના ટાયર ડૂબી જાય. 2 વ્હીલ ના તો ટાયર ડૂબી જાય. પાણી તો જાય છે. ચા પીવા આવી ગયા હતા. બરોબર ચા પી કાઢવીને ઘરે જઈશું. હાલો અલવિદા કરી દો ભાઈ. અલવિદા હું આભાર વિધિ. સારું હાલો મિત્રો મહાદેવ. બ્લોગ જોતા રહેજો અને કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એ તો કયો ભાઈ તમે સબસ્ક્રાઇબ તો આપણે કહેવાનું હોય ને પછી એન્ડ કરવાનું હોય. સારું હાલો મિત્રો મહાદેવ.